બટાકાનો આપણે બાફવા મૂકી દઈએ. પલાળેલા ચણા હતા અને બટેકા અમે ફોલીને યુઝ કર્યા, કારણ કે આ નવા બટેકા આવી એટલે સાલ નીકાળતા વાર લાગે, એટલા માટે હવે બાફવા મૂકી દઈએ. મીઠું જ નાખવાનું, પાણી બાફવા માટે મૂકી દીધા છે. આપણે બટેકા હોય એટલું જ પાણી લેજો, નકર ઉભરાશે. ફાસ્ટ ગેસ ઉપર 3 સીટી મારી દેજો અને મીઠું સેજ વધારે નાખજો એટલે ચડી જાય ફટ દઈને અને પકોડીમાં ટેસ્ટ જળવાઈ રહે. આપણે ચણા અને બટેકા બાફવા મૂકી દીધા કુકરમાં. કુકર હમું ના જોતા, ટેસ્ટ અને તે પકોડી હમું જોજો. પકોડીનો માવો બનાવવા માટે બટેકા, ચણ્યા બંને બાફેલું છે અને આ ચટણી. અમે ડુંગળી સ્કીપ કરી છે, તમે નાખી શકો. અને આમાં બધો મસાલો કર્યો એટલે ખાલી બટાકામાં મિક્સ જ કરી દેવાનો. તો ચણાને 2 ભેગું બાફ્યું છે ને એટલે કલર આવો દેખાય છે બટેકાનો. બટાકાનો માવો મિક્સ કરી દેવાનો. બટેકા કમ્પ્લીટ ભાગી દેવાના. થોડા મોટા રહેશે તો ચાલશે. અંદર ચણા મિક્સ કરી દેવાના. કરી દેવાના મસ્ત રીતે. ઘરમાં નાના બાળક હોય તો ઓછી ચટણી નાખવાની અને વધારે હોય તો તમે જેટલી યુઝ તમારા આમ તાકાત હોય એટલી તીખી કરીને ખાઈ લેવાની. પછી બીજું કંઈ જ નહીં નાખવાનું. મીઠું ઓછું લાગે તો મીઠું નાખી શકો, બાકી આ ચટણી બધું આવી ગયું. પછી મિક્સ કરી દેવાનું. પાણી બનાવવા માટે કોથમીર, આદુ અને મરચાં, પુદીનો નાખી. પકોડીનું પાણી બનાવવા માટે હું તે બધું મિક્સ કરી દીધું, કાપી દીધું. મિક્સર જારમાં આપણે પીસી દઈશું અને સંચન નાખી શકો તમે. થોડું માપનું જ નાખજો, કારણ કે પછી સ્વાદ પ્રમાણે નાખીશું. જીરું નાખ્યું અને મસાલો, લીંબુ નીચોઈ દેજો એટલે ખટાશ જળવાઈ રહે. પાણી બી એડ કરી દેજો, સ્વાદ પ્રમાણે મીઠું. પાણીમાં એડ કરવા માટે આપણે જે બનાવ્યું હતું એ રેડી થઈ ગયું. કોથમીર આમાં પાણી વધારશો, તમારે જોવો એટલું વેડજો. ચટણી બનાવી છે પણ આ પતલી જ હોય, કારણ કે આ પકોડીને પાણી વેડવાની. તમારે તીખું કરવું હોય ને પકોડીનો માવો એટલું મરચું લઈ લેવાનું અને મીઠું સ્વાદ પ્રમાણે અને સેજ પાણી એડ કરી દેવાનું. બધાને સેજ કરજો. પછી મિક્સ કરી દેવાનું. થોડું ધાણા જીરું બી એડ કરી શકો તમે. તમે આવું પેસ્ટ કરી અને બટાકામાં નાખી શકો. બટાકાના માવા, પકોડીના માવા. આપણે પકોડીના પાણીમાં જલજીરા નાખીશું. લાવી દઈશું. થોડા કોથમીરના પાન. ફાઇનલી અને તે પકોડી રેડી થઈ જશે.